વડોદરામાં 1.5 ઇંચ વરસાદ વરસતા સ્માર્ટ સિટીના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે। શહેરમાં રાત્રે પવનના સુસવાટા અને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। ભારે વરસાદના કારણે હરહંમેશની જેમ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। 1.5 ઇંચ વરસેલા વરસાદે સ્માર્ટ સિટી વડોદરાના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી હતી, જેના પગલે અલકાપુરી, ગરનાળુ તથા અન્ય વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી। પૂરજોશે ફૂંકાયેલા પવનના કારણે વિવિધ સ્થળો પર વૃક્ષો પડવાના પણ બનાવ બન્યા હતા, જેના પગલે ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષ ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી આરંભી હતી। લગભગ રાતના વાવાઝોડાના કારણે જે વડ છે મહારાણી કુશલચંદ સ્કૂલની બાજુમાં જે રોડ ઉપર વડ હતો એ વાવાઝોડાને લીધે મકાન ઉપર પડી ગયો છે। લગભગ 4-5 દુકાનો છે, મકાન ઉપર વડ પડેલો છે, એની કામગીરી અત્યારે ચાલુ છે। કોઈ જાણવાની નથી, મકાન ઉપર પડેલું છે, એ સલામતથી નીચે ઉતારવાનું છે। 50-60 ઝાડ પડેલા છે આજુબાજુ વિસ્તારોમાં વરસાદના કારણે વાવાઝોડાના કોઈ જાણવાની નથી। ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પણ કરાતી હોય છે, જેમાં પ્રજાના ટેક્સના પૈસાનો ઉપયોગ થતો હોય છે, પણ તે કામગીરી વાસ્તવિકતામાં નજરે ચડતી જ નથી, જેના પગલે ચોમાસામાં હંમેશની જેમ લોકોને હાલાકીનો સામનો કરવો જ પડે છે, જેને લઈ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તંત્ર સામે આક્રોશ પ્રગટ કર્યો હતો। આમાં એવું છે, સ્માર્ટ સિટી, રણથંભી વિકાસ, પેલી ચાઇનાની કઈ સિટી, આ બધી સિટીઓનું ઉદાહરણ આપીને શેંઘાઈ બધી સિટીઓનું ઉદાહરણ આપીને આ વડોદરા શહેરને ખડોદરા બનાવ્યો, જ્યાં ત્યાં તોડકામ ચાલી છે। સવાલ એટલો જ છે કે એમને ખબર છે કે અત્યારે ચોમાસું આવી રહ્યું છે, તોય લોકોના ઝૂંપડા તોડી નાખ્યા, રોડ લાઇનના બહાને બધું તોડી નાખ્યું। હવે આ બધી જ વસ્તુ આ સમય ઉપર, વરસાદ ઉપર ખબર પડશે। આપ કહો છો તે પ્રમાણે પાણી ભરાઈ ગયું છે, હજુ પાણી તો ભરાયું છે, ભૂવા પડશે, લોકો પડશે, લોકોને વાગશે, લોકો મરશે, એ તમામ જવાબદારી કોર્પોરેશનની છે કે અણધારે અણઘડ વહીવટ પ્રમાણે કામો ના થાય। આ શહેર જેને વિકસાયું છે એ શહેરમાં લોકો રહેવા આવતા હતા, હવે આ શહેરમાંથી લોકો પલાયન કરે છે, એ સૌથી મોટી દુઃખની વાત છે। શહેરમાં વિવિધ સ્થળો પર વૃક્ષો પડવાના બનાવને લઈ તથા લોકોને પડતી હાલાકીના મુદ્દે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવે આ મુદ્દે ધ્યાન આપી વૃક્ષોના ટ્રીમિંગની કામગીરીની સૂચનાઓ આપી છે, તેમ જણાવ્યું હતું।